સદિશોનું વિભાજન કઈ રીતે કરી શકાય, સદિશોના સરવાળા અને બાદબાકી બેઝિક રીતની મદદથી કઈ રીતે કરી શકાય એવું લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા. એને લગતા અમુક એક્ઝામ્પલ છે આજના લેક્ચરમાં લેવાના છે. તો કંઈક આ પ્રકારે આપેલું છે કે કયા સદિશને 2i માઇનસ 4j માઇનસ 6k તથા 4i પ્લસ 3j પ્લસ 3k ના પરિણામીમાં ઉમેરવો જોઈએ કે જેથી તેનો પરિણામી z અક્ષ પરનો એકમ સદિશ હોય. બે સદિશ આપેલા છે, એ બંને સદિશના પરિણામીમાં કયો સદિશ ઉમેરશું કે જેથી તેનો પરિણામી શું હોઈ શકે, z અક્ષ પરનો એકમ સદિશ. અને z અક્ષ પરનો એકમ સદિશ શું હોય તો કહી શકાય k. તો ધારો કે બે સદિશ છે, એક સદિશ a ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ 4j માઇનસ 6k અને b ઇઝ ઇક્વલ ટુ 4i પ્લસ 3j પ્લસ 3k. આનો પરિણામી છે ને હું ધારો કે r કહું તો સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b કેટલો થશે 4 પ્લસ 2 6i માઇનસ 4 પ્લસ 3 તો માઇનસ j માઇનસ 6 પ્લસ 3 તો કહી શકાય માઇનસ 3k. તો આ પરિણામી થાય. પરિણામીમાં ઉમેરવો જોઈએ, કયો સદિશ ઉમેરશું તો કહી શકાય કે સદિશ આરમાં સદિશ x ઉમેરતા તે z અક્ષ પરનો એકમ સદિશ k દર્શાવે છે, અથવા તો કહી શકાય કે તેનું પરિણામી z અક્ષ પરનો એકમ સદિશ મળે છે. તો જોજો સદિશ r પ્લસ સદિશ x ઇઝ ઇક્વલ ટુ k. બંનેનો પરિણામી r, એમાં ઉમેરવો પડતો સદિશ x અને જવાબ શું છે k. માટે કહી શકાય કે સદિશ x ઇઝ ઇક્વલ ટુ k માઇનસ સદિશ r. તો k માઇનસ સદિશ r એટલે શું છે તો સદિશ r એટલે 6i માઇનસ j માઇનસ 3k, મતલબ કે માઇનસ 6i પ્લસ j પ્લસ 4k. તો તમારે આ સદિશ ઉમેરવો જોઈએ. તો આ થશે એનો આન્સર. ત્યારબાદ આ પ્રકારે સદિશ ગોઠવાયેલા છે, મૂલ્ય તમને આપેલા છે, તો પૂછેલું છે કે આપેલ સદિશોનો પરિણામી સદિશ શોધો. તો ત્રણ સદિશ છે જો આ રીતે ગોઠવાયેલા હોય તો તેનો પરિણામી સદિશ કઈ રીતે શોધી શકાય, ઘટકોની રીતે આપણે એ શોધવું છે. તો સૌપ્રથમ ધારો કે ત્રણ સદિશ છે, આને હું સદિશ a કહું છું, આ સદિશ b અને આ સદિશ c. તો સદિશ a નું મૂલ્ય કેટલું છે તો સદિશ a નું મૂલ્ય છે 5 મીટર. આ જગ્યા પર હું મૂલ્ય લખું છું અને આ x અક્ષ સાથે ખૂણો કેટલાનો છે તે, તો 5 મીટર અને થીટા કેટલો છે ડિગ્રી. સદિશ b નું મૂલ્ય તો સદિશ b નું મૂલ્ય છે 3 મીટર અને ખૂણો કેટલાનો છે 0 ડિગ્રી. સદિશ c નું મૂલ્ય છે 2 મીટર અને ખૂણો કેટલાનો છે 90 ડિગ્રી. c છે એ x અક્ષ કરતા લંબ છે. હવે જોજો આને આપણે ઘટક લેવા છે, તો સૌપ્રથમ x ઘટકની વાત કરીએ તો સદિશ a નો x ઘટક, સદિશ a નો x ઘટક એટલે કે ax ઇઝ ઇક્વલ ટુ a cos થીટા. જોજો સદિશનું મૂલ્ય કેટલું છે 5 મીટર અને કેટલાનો ખૂણો બનાવે છે 37 ડિગ્રી, તો 5 cos 37 cos 37. તો એના માટે કંઈક આ પ્રમાણે કહી શકાય, આ 37નો ખૂણો, આ 3, 4 અને 5. તો cos 37 એટલે શું થશે 4/5. તો 5 4/5 એટલે કે 4 મીટર. તો આ સદિશનો x ઘટક 4 મીટર થશે અને y ઘટક એટલે ay બરાબર a sin થીટા. મૂલ્ય 5 મીટર sin
ખૂણો 37 ડિગ્રી, તો સાઇન 37 એટલે 3/5, તો લખાય 5, 3/5 તો 3 મીટર. તો આ થશે એના ઘટકો. પછી લઈએ બીના ઘટક. તો bx બરાબર b, b એટલે 3 મીટર. કોસ કેટલાનો ખૂણો બનાવે? 0. કોસ 0 એટલે 1, તો આ થશે 3 મીટર. એ જ રીતે by બરાબર b, તો 3. સાઇન 0, સાઇન 0 એટલે 0, એટલે આ થશે 0 મીટર. એમનું સિમ્પલ પણ કહી શકાય કે સદિશ ફક્ત કઈ દિશામાં છે? તો સદિશ છે એ ફક્ત x દિશામાં છે, તો તેનો ફક્ત x ઘટક જ હોય, તેનો y અક્ષ ઉપર પ્રક્ષેપ પડશે નહીં. તો એનો જવાબ શું હશે? 0. આ રીતે ટૂંકમાં પણ કહી શકાય. એ જ રીતે સદિશ c નો x ઘટક એટલે શું લખાય? c cos થીટા 2 cos થીટા, થીટા કેટલો છે? 90 ડિગ્રી, તો આ લખી શકાશે 0 મીટર. અથવા તો સદિશ ફક્ત કઈ દિશામાં છે? y દિશામાં, તો x દિશામાં તેનો પ્રક્ષેપ પડશે નહીં. અને cy ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન 90, સાઇન 90 એટલે 1, એટલે આ થશે 2 મીટર. તો મતલબ એ થઈ કે સદિશ છે એ 5નો છે, તો એનો એક ઘટક 4 થાય, બીજો ઘટક 3 થાય. એક સદિશ 3 મીટરનો છે, તો એનો એક ઘટક 3 છે, બીજો ઘટક 0 છે. આનો મતલબ શું થશે? તો યાદ રાખવું કે સદિશનો ઘટક એ સદિશ જેવડો કે તેનાથી નાનો અથવા શૂન્ય હોઈ શકે. સદિશનો ઘટક સદિશ જેવડો કે તેનાથી નાનો હોય અથવા તો શૂન્ય હોઈ શકે. હવે જોજો, Rx મતલબ કે x અક્ષ પરનો પરિણામી અથવા તો x ઘટકનો પરિણામી શું થાય? તો કહી શકાય ax પ્લસ bx પ્લસ cx. આ કેટલું થાય? 4 પ્લસ 3 પ્લસ 0 એટલે કે 7 મીટર. ry ay પ્લસ by પ્લસ cy, y ઘટકોનો પરિણામી 3 પ્લસ 0 પ્લસ 2 એટલે કેટલા થાય? 5 મીટર. મતલબ કે પરિણામી સદિશનો x ઘટક 7 મીટરનો હશે અને y ઘટક કેટલાનો છે? 5 મીટરનો. માટે તમે સદિશને આ રીતે પણ લખી શકો. સદિશ r ઇઝ ઇક્વલ ટુ 7i કેરેટ પ્લસ 5j કેરેટ. તો આ થશે. પછી એનું મૂલ્ય કેટલું થશે? તો સદિશનું મૂલ્ય છે એ 7 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર અંડર રૂટ. આ આવશે અંડર રૂટ 74. તો મૂલ્ય છે એ વર્ગમૂળમાં 74 મીટર થશે. હજુ જો આના ઉપરથી કંઈક આ પ્રમાણે કહી શકાય કે એક સદિશ છે એનો x ઘટક 7 છે, y ઘટક 5 છે, તો એનો પરિણામી છે આ. કઈ દિશામાં હશે? તો દિશા એટલે કે આ જગ્યા પર થીટા. તો સદિશની દિશા એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ એટલે 5/7. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય? tan ઇનવર્સ 5/7. તો પરિણામી સદિશ છે એ આ જો આ રીતે માપવામાં આવશે તો આ વર્ગમૂળમાં 74 જેટલો હશે અને ખૂણો છે એ થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 5/7 જેટલો થાય. ત્યારબાદ એ જ પ્રકારનો દાખલો છે. જોજો કે કોઈ કણ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બળ લાગતા હોય તો પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધો. એક કણ છે એના ઉપર 4 બળ લાગે છે, તો પરિણામી બળ કેટલું લાગતું હશે અને કઈ દિશામાં લાગતું હશે તે જોઈએ છે. તો એના માટે કહી શકાય, ધારો કે આને હું સદિશ એ કહું છું, તો એ કેટલું મૂલ્ય છે? 8 ન્યૂટન. થીટા કેટલો છે?
0 ડિગ્રી। એ જ રીતે સદિશ બી, આને કહું છું સદિશ બી, કેટલા મૂલ્યનો 5 ન્યૂટન અને કેટલાના ખૂણે લાગે છે 37 ડિગ્રી। જો આ 53 હોય તો આ કેટલા હશે 37। આને કહું સદિશ સી, મૂલ્ય 10 ન્યૂટન, કેટલાના ખૂણે 90 + 37 અને આ છે એને કહું સદિશ ડી, મૂલ્ય 3 ન્યૂટન, ખૂણો આવશે 270 ડિગ્રી। બધા આપણે વિષમઘટી દિશામાં લઈએ છીએ। હવે જોજો બધાના ઘટક લઈએ તો ઘટક લઈએ એક્સ ઘટક અને આ તરફ લઉં છું વાય ઘટક। તો એ એક્સ બરાબર એ કોસ થીટા, એ કોસ થીટા, તો આ શું થશે કોસ 0 એટલે 1 તો આવશે 8 ન્યૂટન। એ જ રીતે એ વાય બરાબર એ સાઇન થીટા, તો આ આવશે 0 ન્યૂટન। અથવા તો ફક્ત એક્સ દિશામાં લાગે તો ફક્ત એક્સ ઘટક હોય, વાય ઘટક એનો 0 થાય। એ જ રીતે બી એક્સ બરાબર બી કોસ થીટા, અને આનું સાદુરૂપ કરશો કોસ 37, કોસ 37 એટલે 3/5, તો આ થશે 3 ન્યૂટન। તો bx બરાબર 5 કોસ 37 અને કોસ 37 એટલે કેટલા થશે 4/5, તો આ થશે 4 ન્યૂટન। એ જ રીતે by બરાબર b સાઇન 37, સાઇન 37 એટલે 3/5, તો આ જવાબ આવશે 3 ન્યૂટન। એ જ રીતે cx = c 10 કોસ 90 + 37, એટલે લખી શકાય 10 કોસ 90 + 37, એને લખાશે માઇનસ સાઇન 37, એટલે આ સાઇન 37 એટલે કેટલો આવશે 3/5, તો આ આવશે -6 ન્યૂટન। એ જ રીતે cy = 10 સાઇન 90 + 37, સાઇન 90 + 37 એટલે શું થશે તો કોસ 37, અને કોસ 37 એટલે શું થાય તો કહી શકાય 4/5, એટલે આવશે 4/5, એટલે આવશે 8 ન્યૂટન। તો dx બરાબર d એટલે કેટલા છે 3 કોસ 270, કોસ 270 એટલે 0, તો આવશે 0 ન્યૂટન। અને dy એટલે 3 સાઇન 270, અને સાઇન 270 એટલે આવશે -1, તો -3 ન્યૂટન। તો આ એના ઘટકો થશે। હવે એક્સ ઘટકોનો પરિણામી ax + bx + cx + dx, એક્સ ઘટકોનો પરિણામી 8 અને 4 12, અને આ થશે 6, તો 6 ન્યૂટન। અને ry એટલે ay + by + cy + dy, એટલે આ થશે 3 8 -3, એટલે 8 ન્યૂટન। મતલબ કે એક્સ ઘટક 6 હશે અને વાય ઘટક કેટલો હશે 8 ન્યૂટન। મતલબ પરિણામી બળ કંઈક આ પ્રમાણે લાગતું હશે, આ તરફ 6 ન્યૂટનનું અને આ તરફ લાગતું હશે 8 ન્યૂટનનું। મતલબ કે એનું પરિણામી કેટલું થશે તો આ થશે એનું પરિણામી। તો આ રીતે પણ લખી શકાય, જોજો r = 6i + 8j, એક્સ અક્ષ ઉપર 6 ન્યૂટન, વાય અક્ષ ઉપર 8 ન્યૂટન। મૂલ્ય શું આવશે તો મૂલ્ય આવશે 6 નો વર્ગ + 8 નો વર્ગ, 36 + 64 100, અને 100 નું વર્ગમૂળ કેટલું થશે 10 ન્યૂટન। તો આ બધાનું પરિણામી કેટલું લાગશે 10 ન્યૂટન। અને કઈ દિશામાં લાગશે તો આ ખૂણો છે થીટા, તો એના માટે કહી શકાય એની દિશા છે એ દિશા
ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ, સામેની બાજુ કેટલી આવશે 8, પાસેની બાજુ 6, તો 8/6 માટે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 4/3. ટેનની કિંમત 4/3 ક્યારે થાય? થીટા કેટલો હોવો જોઈએ? માટે કહી શકાય કે થીટા છે એ 53 ડિગ્રી હોવો જોઈએ. તો આ બધાનું પરિણામી 10 ન્યૂટન લાગશે અને તે પ્લસ એક્સ અક્ષ સાથે 53 ડિગ્રીના ખૂણે લાગશે. ત્યાર પછી વાત કરીએ સંતુલનની. હવે પદાર્થ સંતુલનમાં છે એવું ક્યારે કહી શકાય? જેમ કે ધારો કે આ કોઈ પદાર્થ છે, એ સંતુલનમાં છે એવું ક્યારે કહી શકાય કે એના ઉપર કોઈ બળ લાગતું ન હોય તો, અને એ પદાર્થ ઉપર આ તરફ 10 ન્યૂટનનું બળ લાગે છે, તો એવું કહી શકાય કે આ પદાર્થ આ તરફ આગળ વધશે, મતલબ કે સંતુલનમાં નથી. જો આ તરફ પણ 10 ન્યૂટનનું બળ લાગે તો આ પદાર્થ કઈ તરફ ગતિ કરશે? તો કહી શકાય પદાર્થ કોઈ તરફ ગતિ કરશે નહીં, એ પદાર્થ છે એ સ્થિર રહેશે. કારણ કે બંને બાજુ સમાન મૂલ્યનું બળ લાગે છે. એવું પણ કહી શકાય કે F1 ઇઝ ઇક્વલ ટુ 10I કેરેટ અને F2 ઇઝ ઇક્વલ ટુ -10I કેરેટ. આ બંનેનો ટોટલ કરો તો F કેટલું આવે? 0. આનો મતલબ થયો કે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. તો પદાર્થ સંતુલનમાં ક્યારે કહેવાય? તો આ પદાર્થ સંતુલનમાં છે એવું ક્યારે કહી શકાય કે જ્યારે પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ કેટલું હોય? 0. તો બળ 0 હોય ત્યારે પદાર્થ સંતુલનમાં છે એવું કહી શકાય. તો એના માટે જોજો કે પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 તો તે પદાર્થ સંતુલનમાં છે એવું કહી શકાય. હજુ જો બીજી કન્ડિશન, ન્યૂટનની ગતિનો નિયમ આવે F ઇઝ ઇક્વલ ટુ ma. જો F 0 તો a કેટલો આવશે? 0. મતલબ કે જે પદાર્થનો પ્રવેગ 0 છે એને પણ શું કહી શકાય? સંતુલનમાં છે. હવે એ 0 ક્યારે હોય? કે જ્યારે v કેવો હોય? અચળ. વેગમાં ફેરફાર ન થાય તો પ્રવેગ ઉત્પન્ન થશે નહીં. તો આના માટે શું કહી શકાય? તો આના માટે કહી શકાય કે જો v અચળ, જો વેગ અચળ અથવા પ્રવેગ 0 અથવા પરિણામી બળ 0 તો તે પદાર્થ સંતુલનમાં છે, આવું કહી શકાય. કાં તો v અચળ હોવો જોઈએ, અથવા તો a 0 હોવો જોઈએ, અથવા તો f 0 હોય તો આની કન્ડિશન થશે કે આવી કન્ડિશનમાં પદાર્થ સંતુલનમાં છે એવું કહી શકાય. પરિણામી બળ એટલે શું? કે બધા જ બળનો સદિશ સરવાળો. જોજો કે જો પરિણામી બળ એટલે કે સમેશન F ઇઝ ઇક્વલ ટુ 0 તો શું કહી શકાય? પદાર્થ સંતુલનમાં છે. જો x અક્ષ પરનું પરિણામી, જો x અક્ષ પરનું પરિણામી એટલે કે સમેશન સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ 0 તો પદાર્થ x અક્ષ પર સંતુલનમાં છે. એ જ રીતે કહી શકાય જો y અક્ષ પરનું પરિણામી બળ 0 તો પદાર્થ કઈ અક્ષ ઉપર સંતુલનમાં છે? તો પદાર્થ y અક્ષ પર સંતુલનમાં છે. મતલબ કે જે અક્ષ પરનું પરિણામી 0 હોય એ અક્ષ ઉપર પદાર્થ ગતિ કરશે નહીં. ધારો કે આ કોઈ પદાર્થ છે, એના ઉપર આ તરફ 5 ન્યૂટન બળ લાગે છે અને બીજી બાજુ 60ના ખૂણે 10 ન્યૂટન બળ લાગે છે. તો એવું કહી શકાય કે આ પદાર્થ સંતુલનમાં છે? તો પહેલાં જોજો
તો આ પદાર્થ ઉપર બળ કેટલા લાગે છે? એક તો આ તરફ 5 ન્યૂટન. હવે જો આ 10 ન્યૂટન છે ને, બે ઘટક પડે. એક ઘટક શું આવશે? 10 cos 60 અને બીજો ઘટક શું આવશે? 10 sin 60. 10 cos 60, cos 60 એટલે 1/2, તો 10/2 એટલે આનો જવાબ શું આવશે? 5 ન્યૂટન. 10 sin 60 √3/2 એટલે આવશે 5√3 ન્યૂટન. મતલબ કે આ પદાર્થ ઉપર x અક્ષ, ઋણ x અક્ષ ઉપર 5 ન્યૂટન, ધન x અક્ષ ઉપર 5 ન્યૂટન, તો પરિણામી x અક્ષ ઉપર કોઈ બળ લાગશે નહીં, કારણ કે જેટલું જમણી તરફ બળ લાગે છે એટલું જ ડાબી તરફ છે. બળ ફક્ત કઈ દિશામાં લાગે છે? બળ ફક્ત ધન y દિશામાં લાગે છે. તો આના માટે શું કહી શકાય કે પદાર્થ x અક્ષ પર સંતુલનમાં છે. જોજો, આ પદાર્થ સંતુલનમાં છે એવું કહી શકાય, પરંતુ કઈ અક્ષ ઉપર? ફક્ત x અક્ષ ઉપર. તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે? તો પદાર્થ છે એ y અક્ષ ઉપર ગતિ કરશે. ત્યારબાદ ધારો કે આ પદાર્થ ઉપર 3 બળ લાગે છે. મૂલ્ય સમાન છે, F અને F. ખૂણા પણ સમાન છે, તો પદાર્થ સંતુલનમાં છે એવું કહી શકાય. ધારો કે આ ખૂણો 120 નો છે, આ પણ 120 નો થાય અને આ પણ 120 નો હોય. હવે જોજો, જો આ પ્રકારે બળ લાગે છે તો પદાર્થ સંતુલનમાં છે એવું કહી શકાય? તો કહી શકાય હા, પદાર્થ સંતુલનમાં છે. ખબર કેવી રીતે પડશે? તો જોજો, આ બંને બળ છે એનું પરિણામી કેટલું થાય? તો જો સમાન મૂલ્ય હોય તો એના માટે કન્ડિશન આપણે ભણી ગયા છીએ, અને એ આવતી 2a cos θ/2. કેટલું મૂલ્ય છે? f. તો લખું 2f cos. એંગલ કેટલો છે? 120/2 એટલે 60. cos 60 એટલે 1/2, તો આનો આન્સર શું આવે? f. મતલબ કે આ બંનેનું પરિણામી f છે, અને ક્યાં હશે? તો બરોબર મધ્યમાં. જોજો, હવે આ કણ ઉપર નીચે તરફ f, એ જ કણ ઉપર તરફ f, તો આના ઉપર પરિણામી કેટલું હશે? પરિણામી થશે 0. તો પદાર્થ છે એ સંતુલનમાં છે. તો યાદ રાખજો, 120 નો ખૂણો હોય અને બધા જ બળ સમાન મૂલ્યના હોય તો એ પદાર્થ સંતુલનમાં છે એવું કહી શકાય. સંતુલનના અમુક એક્ઝામ્પલ લઈએ. તો પહેલું એક્ઝામ્પલ કંઈક આ પ્રમાણે છે કે પદાર્થ ઉપર 3 બળ F1, F2 અને F3 લાગે છે અને પદાર્થ સંતુલનમાં છે. તો F1 અને F2 આપેલા છે, તો F3 કેટલું હશે શોધો. તો પહેલાં તો યાદ કરો, સંતુલનની શરત શું છે? તો બધા જ બળનું પરિણામી કેટલું થવું જોઈએ? 0. તો અહીંયા કહી શકાય કે સમેશન ઓફ F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3. આ 3 બળ લાગે છે, અને સંતુલન માટે આ કેટલું થવું જોઈએ? પરિણામી કેટલું થવું જોઈએ? 0. તો ઇઝ ઇક્વલ ટુ F1 તમને આપેલું છે 10i કેરેટ, પ્લસ F2 એટલે 2i કેરેટ માઇનસ 4j કેરેટ, પ્લસ F3 શોધવાનું છે. તો F3 શું કહી શકાય? તો F3 કહી શકાય 10i પ્લસ 2i 12i, પહેલી તરફ જશે માઇનસ 12i કેરેટ પ્લસ 4j કેરેટ. મતલબ કે ત્રીજું બળ છે એ આટલું હોય. તો સંતુલનની શરતનો ઉપયોગ કરીને આપણે આ બળ શોધી શકીએ છીએ. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ. કંઈક આ પ્રમાણે આપેલું છે કે એક પદાર્થ ઉપર 3 બળ લાગે છે. બળ આપેલા છે અને દિશા આપેલી છે. હવે બળ ફક્ત કઈ દિશામાં લાગવું જોઈએ? y દિશામાં લાગવું જોઈએ. તો ઓછામાં ઓછું કેટલું બળ ઉમેરવું પડશે? તો જોજો, આ બળ છે એમાં તમે ઓછામાં ઓછું કેટલું બળ ઉમેરશો કે જેથી બળ ફક્ત y દિશામાં લાગે? હવે કન્ડિશન વિચારજો. બળ ફક્ત y દિશામાં ક્યારે લાગશે? કે x દિશામાં કોઈ બળ લાગશે નહીં ત્યારે. મતલબ કે x અક્ષ ઉપર લાગતું પરિણામી કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ.
તો એક્સ અક્ષ પરનું પરિણામી શૂન્ય થાય તો જ બળ છે એ ફક્ત વાય દિશામાં લાગે. તો સૌપ્રથમ આપણે આના ઘટક જોઈએ તો કંઈક આ પ્રમાણે આવશે. જોજો, આનો ઘટક આવશે આ તરફ 1 cos 60. એ જ રીતે આનો ઘટક આવશે આ તરફ 1 sin 60. ફરીથી આ 2 ન્યૂટન, આ 30 છે તો આ પણ 30 હોવું જોઈએ, મતલબ આ આવશે 60 ડિગ્રી. તો આનો એક્સ ઘટક શું આવશે? 2 cos 60 અને આનો વાય ઘટક 2 sin 60. એ જ રીતે જોજો, આ 4 ન્યૂટન છે તો 4 ન્યૂટનનો એક્સ ઘટક, જો આ 30 હોય તો આ કેટલું હશે? 60. તો આ તરફ એનો ઘટક આવશે 4 cos 60 અને ઉપર તરફનો ઘટક કોણ આવશે? તો આવશે 4 sin 60. તો આ પ્રકારે એના ઉપર બળ લાગે છે. તો એવું કહી શકાય કે પદાર્થ પર ફક્ત વાય દિશામાં બળ લાગવા માટે એક્સ અક્ષ પરનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. મતલબ કે સમેશન એફએક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું થવું જોઈએ? 0. તો સમેશન ઓફ એફએક્સ કેટલું છે? આ કઈ દિશામાં લાગે છે? ધન એક્સ અક્ષ ઉપર, માટે લખી શકાય 1 cos 60 i કેરેટ. આ બળ પણ ધન એક્સ અક્ષ ઉપર તો પ્લસ 2 cos 60 i કેરેટ. અને આ છે એ ઋણ એક્સ અક્ષ ઉપર લાગે છે, માટે લખું છું -4 cos 60 i કેરેટ. તો આ કેટલું થશે? 1 into cos 60 એટલે 1/2 i કેરેટ પ્લસ 2 cos 60 1/2 i કેરેટ -4 cos 60 એટલે 1/2 i કેરેટ. તો આનું સાદુરૂપ થશે 1/2 i કેરેટ પ્લસ i કેરેટ માઇનસ 2 i કેરેટ, એટલે થશે આ -1/2 i કેરેટ. તો એક્સ અક્ષ ઉપરનું પરિણામી આટલું છે, એક્સ અક્ષ પરનું પરિણામી. મતલબ કે એક્સ અક્ષ ઉપર આટલું બળ લાગે છે. કઈ દિશામાં લાગે છે? ઋણ દિશામાં. ઋણ દિશામાં 1/2 જેટલું બળ લાગે છે, તો ધન દિશામાં પણ 1/2 જેટલું બળ લગાવીએ તો પરિણામી શૂન્ય થઈ જાય. જોજો, તો પરિણામી ઋણ એક્સ અક્ષ પર 1/2 ન્યૂટન જેટલું લાગે છે. આટલું જ બળ ધન એક્સ અક્ષ પર લગાવતા તે પદાર્થ પર ફક્ત વાય દિશામાં બળ લાગે. માટે જવાબ શું આવશે? 1/2 ન્યૂટન. જેટલું ઋણ દિશામાં લાગે છે એટલું જ કઈ દિશામાં લગાવશું? ધન દિશામાં બળ લગાવશું. ત્યારબાદ સંતુલનનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે જો વજન બળ 3 ન્યૂટન હોય તો દોરી 1 તથા દોરી 2માં ઉદ્ભવતું બળ શોધો. આખું તંત્ર છે સંતુલનમાં છે, તો બંને દોરીમાં ઉદ્ભવતું બળ શોધો. બે રીતે દાખલો કરી શકાય, કંઈક આ પ્રમાણે છે. જોજો, આ તરફ કેટલું બળ લાગે છે? તો આ તરફ આપેલું છે 3 ન્યૂટન. આ તરફ આપણને ખબર નથી F2. હવે જોજો, આ 30 છે તો આ ખૂણો કેટલાનો થશે? તો આ ખૂણો 60 ડિગ્રીનો થાય. તો એનો મતલબ કે આ તરફ F1 બળ લાગે છે. કેટલાના ખૂણે? 60ના ખૂણે. તો ફરીથી તેના બે ઘટક આવશે, એક F1 cos 60 અને આ તરફ આવશે F1 sin 60. હવે જોજો,
અહીં એવું કહી શકાય કે વાય અક્ષ સંતુલન, પદાર્થ છે વાય અક્ષ ઉપર સંતુલનમાં છે, કારણ કે આખું તંત્ર છે સંતુલનમાં તમને આપેલું છે. તો એવું લખી શકાય F1 sin 60, જેટલું બળ ઉપર લાગે છે એટલું જ બળ કઈ તરફ લાગે છે? નીચે તરફ. જેટલું બળ ઉપર એટલું જ બળ નીચે તરફ લાગતું હોય તો સંતુલનમાં કહી શકાય. માટે F1 sin 60 એટલે √3/2 ઇઝ ઇક્વલ ટુ 3. માટે F1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2√3 ન્યૂટન. તો આ પ્રમાણે કહી શકાય. ફરીથી એક્સ અક્ષ સંતુલનમાં છે, જોજો એક્સ અક્ષ સંતુલનમાં. જો એક્સ અક્ષ સંતુલનમાં હોય તો જેટલું ડાબી તરફ બળ લાગે એટલું જ જમણી તરફ બળ લાગશે. તો એવું કહી શકાય કે F2 ઇઝ ઇક્વલ ટુ F1 cos 60. તો F2 ઇઝ ઇક્વલ ટુ F1 એટલે 2√3 અને cos 60 એટલે શું થશે? 1/2. તો F2 કેટલું થશે? √3 ન્યૂટન. તો આ પ્રમાણે પણ શોધી શકાય સંતુલન અને ઘટકોનો ઉપયોગ કરીને. એના પછી આ જ દાખલો બીજી રીતે કરી શકાય અને એના માટે તમારે લામીસ થિયરમનો ઉપયોગ કરવો પડે, અથવા તો કહી શકાય લામીનો પ્રમેય. લામીનો પ્રમેય શું છે? જોજો, એણે કંઈક વિધાન આપેલું છે કંઈક આ પ્રમાણે કે 3 સદિશ આ પ્રકારે છે. અને એના એંગલ આપેલા છે આલ્ફા, બીટા અને ગામા. તો આના માટે શું કહી શકાય? જોજો, તો આના માટે કંઈક આ પ્રમાણે આપેલું છે A/sin આલ્ફા, એના છેદમાં sin આલ્ફા, એની સામે જે ખૂણો બને તે ઇઝ ઇક્વલ ટુ B/sin બીટા, બીના છેદમાં sin બીટા ઇઝ ઇક્વલ ટુ C/sin ગામા. આ ત્રણેય હંમેશા સમાન રહે. જોજો, આના ઉપરથી હું આ દાખલો કઈ રીતે કરું છું તો મને કંઈક આ પ્રમાણે આપેલું છે. આ છે, આ તરફ કેટલું બળ લાગે છે? F2, આ તરફ F1 અને નીચે તરફ W કેટલું છે? 3 ન્યૂટન. આ ખૂણો તમને ખબર છે કેટલાનો થાય? 90 ડિગ્રી. હવે આ 60 હોય ને આ 90 હોય તો આ કેટલું થશે? 150. જો આ 30 થાય અને આ 90 થાય તો આ થશે 120. હવે આના માટે શું લખી શકાય? F1 ની સામે ખૂણો કેટલાનો બને? 90નો, તો sin 90. એ જ રીતે F2 ની સામે sin 150 અને W એની સામે ખૂણો 120 એટલે sin 120. તો F1/1 ઇઝ ઇક્વલ ટુ F2/sin 150 એટલે 1/2. W તમને આપેલું છે 3 sin 120 એટલે થશે √3/2. તો 3/√3/2 એટલે આ શું થશે? 2√3. તો સિમ્પલ કહી શકાય F1 બરાબર 2√3 ન્યૂટન અને F2 આ તરફ જશે તો F2 ઇઝ ઇક્વલ ટુ 2√3 ઇન્ટુ 1/2 એટલે √3 ન્યૂટન. તો આ એક જ દાખલો તમે ઘટકો પાડીને અથવા તો લામીના પ્રમેયની મદદથી કરી શકો.